ઘઉંના કરકરા લોટના લાડુ તો એક વાસણમાં લોટ લીધો અને મોહન માટે ઘી ઉમેર્યું ને બધું જ મિક્સ કરી નાખ્યું. મિક્સ થઈ ગયા પછી થોડું થોડું પાણી રેડી અને લોટ બાંધ્યો. લોટ કડક બાંધવાનો. લોટ બંધાઈ ગયો પછી એમાંથી થોડું થોડું લઈને મુઠિયા બનાવે. મુઠિયાને આપણે ધીમા જ ગેસે ફ્રાય કરવાના, બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી. પછી બધા જ મુઠિયા તળાઈ ગયા પછી મેં એને ભાગી અને જારમાં ઉમેરી અને ક્રશ કરી લીધા. પછી એક ચાળણી લીધી, ચાળણીમાં મેં ચાળી લીધી. પછી એક કઢાઈ લીધી, કઢાઈમાં 2 ચમચી ઘી ઉમેર્યું. પછી કાજુ બદામને ફ્રાય કર્યા. પછી અંદર મેં દ્રાક્ષને પણ ફ્રાય કરી લીધી. પછી ફ્રાય થઈ ગઈ પછી મેં અંદર ઉમેરી. પછી અંદર ઘી ઉમેરી કઢાઈમાં અને ગોળને પણ ઓગાળી લીધો. પછી એને પણ મિક્સની અંદર નાખી 1 ચમચી ઇલાયચી, થોડું જાયફળ મિક્સ કરી અને બધું મિક્સ કરી લીધું અને અંદર લાડુ આપણા તૈયાર થઈ ગયા.